સ્વાગત છે એક્ઝામ ટુડે પર 29 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? દર વર્ષે 27 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ડે મનાવવામાં આવે છે. આ દિવસ યુનેસ્કો અને ઓડિયો વિઝ્યુઅલ આર્કાઇવ્સ એસોસિએશનની સંકલન પરિષદ દ્વારા વૈશ્વિક પહેલની 20મી વર્ષગાંઠ છે. આ વર્ષે 2025ની થીમ આપણા શેર કરેલા યુનેસ્કો ઇતિહાસનું ડિજિટાઇઝિંગ છે. હાલમાં વર્લ્ડ ફૂડ પ્રાઇઝ દ્વારા ટોચના કૃષિ ખાદ્ય પ્રણેતા સન્માન કોને મળ્યું છે? તો મિત્રો સુપર શેફ તમે બધા જ જોતા હશો સંજીવ કપૂરને, બરાબર. સંજીવ કપૂર એક શેફ છે, એમને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ દ્વારા ટોચના કૃષિ ખાદ્ય પ્રણેતા સન્માન તરીકે હાલમાં સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં ભારતે કયા દેશમાં એક્સરસાઇઝ ઓશન સ્કાય 2025માં ભાગ લીધો છે? તો પ્રશ્ન છે મિત્રો, ભારત દ્વારા કયા દેશમાં એક્સરસાઇઝ ઓશન સ્કાય 2025માં ભાગ લેવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે આમાં સ્પેન દેશ, બરાબર. સ્પેન રાઈટ આન્સર છે. ભારતીય વાયુસેના સ્પેનના ગાંડો એરબીઝ ખાતે સ્પેનિશ વાયુસેના દ્વારા આયોજિત એક્સરસાઇઝ ઓશન સ્કાય 2025માં ભાગ લઈ રહી છે. આ કવાયત મિત્ર રાષ્ટ્રો વચ્ચે પરસ્પર શિક્ષણ, આંતર કાર્યક્ષમતા અને હવાઈ લડાઈ કૌશલ્યમાં સુધારો લાવવાનો પ્રોત્સાહન આપે છે. સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ, કરન્સી છે યુરો, પીએમ છે પેડ્રો સંચેઝ. હાલમાં ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બન્યા? તો મનોજ કુમાર દાસ રાઈટ આન્સર છે, બરાબર. એના પહેલાં પંકજ જોશી ગુજરાતના મુખ્ય સચિવ હતા. હવે પંકજ જોશીની જગ્યાએ મનોજ કુમાર દાસ ગુજરાતના નવા મુખ્ય સચિવ બની ગયા છે. આ છે મિત્રો મનોજ કુમાર દાસ, તમે ઇમેજમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન. મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું સત્તાવાર નામ છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે, જેનો નવો સ્ટેશન કોડ CPSN રહેશે. હાલમાં INS સતલજે કયા દેશ સાથે 18મો સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો મોરિશસ. રક્ષા મંત્રાલયે 26 ઓક્ટોબર 2025ના રોજ જાહેરાત કરી કે INS સતલજ મોરિશિયસ હાઇડ્રોગ્રાફિક સર્વિસના સહયોગથી આશરે 35,000 ચોરસ નોટિકલ માઇલના વિસ્તારને આવરી લેતો એક મોટો હાઇડ્રોગ્રાફિક સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. હાલમાં કેથરીન કોનોલી કયા દેશના 10મી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા? તો મિત્રો આયર્લેન્ડ રાઈટ આન્સર છે. કેથરીન કોનોલી આયર્લેન્ડના 10મા રાષ્ટ્રપતિ તરીકે હાલમાં ચૂંટાઈ આવ્યા છે, બરાબર. આયર્લેન્ડ રાઈટ આન્સર થશે 7 નંબરમાં. ઇમેજમાં તમે જોઈ શકો છો, આ છે આયર્લેન્ડના નવા રાષ્ટ્રપતિ, બરાબર. અને એમનું નામ શું છે? કેથરીન કોનોલી. હાલમાં ચર્ચિત ચક્રવાતનું નામ મોન્થા કયા દેશે રાખ્યું છે? તો મિત્રો એક ચક્રવાત એટલે કે તુફાન આવ્યું છે મોન્થા, એનું નામ છે મોન્થા. અને આ મોન્થા કયા દેશે નામ રાખ્યું? તો થાઈલેન્ડ રાઈટ આન્સર થશે આમાં. ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામકરણમાં ફાળો આપતા 13 સભ્ય દેશોમાંના એક થાઈલેન્ડ દ્વારા ચક્રવાત મોન્થાનું નામ આપવામાં આવ્યું છે. મોન્થાનો અર્થ થાઈ ભાષામાં સુગંધિત ફૂલ અથવા સુંદર ફૂલ થાય છે. પ્રદેશમાં ચક્રવાતના નામ પૂર્વ મંજૂર સૂચિમાંથી પસંદ કરવામાં આવે છે,
જે તટસ્થતા, ઉચ્ચારણમાં સરળતા અને સાંસ્કૃતિક સંવેદનશીલતા અંગે કડક પસંદગી માર્ગદર્શિકાનું પાલન કરે છે. થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક, કરન્સી છે થાઈ બહત, પીએમ છે ઓન્ટિની ચારુન વિરાકુલ. હાલમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવ ઉદ્ભવ ઉત્સવ ક્યાં શરૂ થયો છે? તો મિત્રો એક આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવ જેનું નામ છે ઉદ્ભવ ઉત્સવ, બરાબર. અને ઉદ્ભવ ઉત્સવ ક્યાં શરૂ થયું? તો રાઈટ આન્સર છે મિત્રો મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે. ગ્વાલિયર ક્યાં આવેલું છે મિત્રો? મધ્યપ્રદેશમાં આવેલું છે. અહીંયા એ શરૂ થયું. 10 નંબર છે હાલમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સભાનું 8મું સત્ર ક્યાં શરૂ થયું છે? તો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, બરાબર, એનું 8મું સત્ર ન્યૂ દિલ્હી ખાતે શરૂ થયું. મિત્રો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સ્થાપના 30 નવેમ્બર 2015ના રોજ થઈ હતી. એનું મુખ્યાલય ગુરુગ્રામ ખાતે આવેલું છે. ડાયરેક્ટર જનરલ છે હાલમાં આશીષ ખન્ના. ભારત દ્વારા આયોજિત ન્યૂ દિલ્હીના ભારત મંડપમ ખાતે આજે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સભાનું 8મું સત્ર શરૂ થયું. 30 ઓક્ટોબર સુધી ચાલનારા આ સત્રમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના 124 સભ્ય દેશો ભાગ લેશે. 11 નંબર છે હાલમાં જાહેર પરિવહન માટે ભારત યાત્રા કાર્ડ કોણે શરૂ કર્યું છે? તો ફ્લિપકાર્ટ રાઈટ આન્સર છે. ફ્લિપકાર્ટે પાઇન લેબ સાથે મળીને ફ્લિપકાર્ટ ભારત ટ્રાવેલ કાર્ડ લોન્ચ કર્યું છે, જે જાહેર પરિવહન પર સરળ અને ઝડપી ચૂકવણી માટે ડિજિટલ પ્રીપેડ કાર્ડ રહેશે. પાલ્ક ખાડીમાં ભારતના ડુગોંગ સંરક્ષણ રિઝર્વની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર છે મિત્રો 2024માં. પાલ્ક ખાડીમાં આવેલા ભારતના ડુગોંગ સંરક્ષણ રિઝર્વને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર તરફથી ઔપચારિક માન્યતા મળી છે. અબુધાબીમાં યોજાયેલી IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025માં ઠરાવ પસાર કરવામાં આવ્યો, જે ભારતમાં દરિયાઈ સંરક્ષણ પ્રયાસો માટે વૈશ્વિક સમર્થન દર્શાવે છે. તમિલનાડુની આ પહેલને હવે ડુગોંગ સંરક્ષણ અને દરિયાઈ ઇકોસિસ્ટમની પુનઃસ્થાપના માટે એક આદર્શ મોડેલ તરીકે જોવામાં આવે. ડુગોંગ સંરક્ષણ રિઝર્વ સ્થાપના તમિલનાડુ સરકાર દ્વારા 21 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી. સોરી મિત્રો 2022 છે, 2024 નહીં પણ 2022માં. હાલમાં 2025 યુરોપિયન ચેસ ક્લબ કપમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશે કયો મેડલ જીત્યો? તો ડી ગુકેશ દ્વારા મિત્રો ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યું છે. હાલમાં કયો દેશ એશિયા પેસિફિક અકસ્માત તપાસ જૂથ APAC-AIGની બેઠકનું આયોજન કરશે? તો મિત્રો ભારત રાઈટ આન્સર છે આમાં. ભારત 28થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન પ્રથમ વખત એશિયા પેસિફિક અકસ્માત તપાસ જૂથની બેઠક અને વર્કશોપનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ એક મહત્વપૂર્ણ ઉડ્ડયન સલામતી કાર્યક્રમ છે, જેમાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના એશિયા પેસિફિક ક્ષેત્રના સભ્ય દેશોના લગભગ 90 પ્રતિનિધિ અને વૈશ્વિક સંસ્થાઓના નિષ્ણાતો એકઠા થયા છે. હાલમાં કયા રાજ્યે કેન્દ્ર સરકાર સાથે PM શ્રી શાળા યોજનામાં જોડાવા માટે ભાગીદારી કરી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કેરળ રાજ્ય. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ, CM છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે મિત્રો રાજેન્દ્ર આર્લેકર, બરાબર. CM મુખ્યમંત્રી, રાજ્યપાલ રાજધાની. હાલમાં ભારતે કોગ્નિવેરા પોલો કપમાં કયા દેશને 10-9થી હરાવ્યો? તો પ્રશ્ન છે ભારતે કોગ્નિવેરા પોલો કપમાં કયા દેશને 10-9થી હરાવ્યો? રાઈટ આન્સર છે મિત્રો આર્જેન્ટિના. નવી દિલ્હીના જયપુર પોલો ગ્રાઉન્ડ ખાતે કોગ્નિવેરા ઇન્ટરનેશનલ પોલો કપ 2024માં ભારતે અર્જેન્ટિનાને 10-9થી હરાવ્યું છે. મિત્રો અર્જેન્ટિનાનું કેપિટલ છે બિનોસ આઇરસ, કરન્સી છે અર્જેન્ટિની પેસો, પ્રેસિડેન્ટ છે ઝેવિયર મિલેઈ. દક્ષિણ પૂર્વ એશિયામાં ફૂટબોલના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ફિફા દ્વારા તાજેતરમાં કઈ નવી પ્રાદેશિક ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો ફિફા આસિયાન કપ. ફિફાએ દક્ષિણ પૂર્વ એશિયામાં ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે એક નવી પ્રાદેશિક ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા આસિયાન કપ શરૂ કરી છે. આ ટુર્નામેન્ટની જાહેરાત મલેશિયાના કોલાલમપુરમાં આયોજિત 44માં આસિયાન સમિટ દરમિયાન કરવામાં આવી હતી. આ પહેલ ફિફા અને આસિયાન વચ્ચેના નવી સમજૂતી કરાર દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્ન. વાત કરીએ રિવિઝનની. તો 28 ઓક્ટોબર 2025 આપણે આવી ગયા છે રિવિઝન પર. હાલમાં કયા દેશે સ્ટીલ્થ જેલીફિશ ડ્રોન વિકસાવ્યું? ચીન રાઈટ આન્સર છે. હાલમાં કોને મરણોત્તર વિજ્ઞાન રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવશે? જયંત વિષ્ણુ નાર્લીકર.
મુખ્ય ચૂંટણી અધિકારીઓનો 2 દિવસીય સંમેલન ક્યાં પૂર્ણ થયું? એ ન્યૂ દિલ્હીમાં પૂર્ણ થયું. હાલમાં ઇન્ડિયા મેરીટાઈમ વીક IMW 2025 ક્યાં યોજાશે? મુંબઈ ખાતે. કયા દેશમાં ભારતીય દૂતાવાસમાં રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? ચીન. રાઇટ આન્સર છે. હાલમાં કોણ આસિયાનનો 11મો સદસ્ય દેશ બન્યો? તિમોર લેસ્તે. વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવનું આયોજન કોણ કરશે? ભૂટાન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ગાઝિયાબાદ ખાતે. હાલમાં કયા રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે $280 મિલિયનનો વિશ્વ બેંક કાર્યક્રમ મંજૂર કરવામાં આવ્યો? કેરળ. રાઇટ આન્સર છે. આસિયાન યુથ ગેમ્સમાં ભારતીય વેઇટલિફ્ટર પ્રીતિસ્મિતા ભોએ ગોલ્ડ મેડલ જીત્યો. કયા દેશે CR450 નામની દુનિયાની સૌથી ઝડપી બુલેટ ટ્રેન વિકસાવી? ચીને વિકસાવી છે. PM મોદી કયા વર્ષને આસિયાન ભારત દરિયાઈ સહયોગ વર્ષ તરીકે જાહેર કર્યું? 2026ને. હાલમાં પૂર્ણ થયેલી ચોથી દક્ષિણ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં અંતિમ મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું? ભારત ટોચ પર રહ્યું છે મિત્રો. હાલમાં કયા રાજ્યએ ડિસેમ્બર 2025થી રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનો પર ગ્રીન ટેક્સ લાદવાની જાહેરાત કરી? ઉત્તરાખંડે. રાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ ડૉક્ટર પેટ્રિક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે કયા દેશમાં ગયા? તો સેશેલ્સ ગયા હતા. હાલમાં કયા દેશે અનોખા પરમાણુ ઉર્જા સંચાલિત બુરેવેસ્ટની ક્રૂઝ મિસાઇલના સફળ પરીક્ષણની જાહેરાત કરી? રશિયાએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, દરબાર મૂવની પરંપરા ક્યાં ફરી શરૂ થઈ છે? તો રાઇટ આન્સર હતું જમ્મુ કાશ્મીર ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક્સમાં ગુજરાતના રુચિત મોરીએ કયો મેડલ જીત્યો? ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.